હાલો નમસ્તે જય શ્રી કૃષ્ણ। અમે પહોંચી ગયા છીએ અહીં માંડવી સુરત અને ત્યાં આવીને જમીને બધા પરવાર્યા અને હવે બધા બેઠા છીએ મેળાઓ કરવા અને થાકના કારણે બધા આરામ કરી જશું અને સવારના ઉઠીને પછી બહાર જ્યાં જવાનું કે કંઈ હશે ત્યાં હરવા ફરવાનું ત્યાં જશું। અહીં નંદન, પ્રિયા, પ્રેરણાબેન અને મહેશ જીજાજીને અમે બંને હર્ષી પણ સૂઈ ગઈ છે એટલે બધા વાતો કરી રહ્યા છીએ અને થોડી વાર વાતો કરીને પછી સૂઈ જશું। આજ મહેશ જીજાજી અને અહીંયા છે આ પ્રવીણાબેન અને આ નંદન અને પ્રિયા, તોફાની નંદન। અહીં સવારના તો અમે ગયા હતા માર્કેટમાં એટલે વિડીયો શૂટ નથી કરી શકી, પણ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટમાં ફરવા માટે। તો જલ્દીથી જઈએ રિવરફ્રન્ટને જોવા માટે। બહુ ઉતાવળ છે જોવાની, કેમ કે ફઈને કહેતા હતા બહુ સરસ છે ત્યાં, એટલે છોકરાને રમવા જવું એટલે જઈએ રિવરફ્રન્ટ માંડવી। તાપી રિવરફ્રન્ટમાં આવ્યા છીએ। અહીંયા બહુ મજા આવે એવું લાગે છે, વાતાવરણ બહુ સરસ છે અને નંદન ડૂબતો સૂરજ પણ સરસ લાગે છે। એકદમ સરસ જગ્યા છે। એક વખત માંડવીની મુલાકાત લેજો, સુરત માંડવીની, કચ્છના માંડવીની નહીં, કેમ કે સુરતમાં પણ એક માંડવી છે ત્યાંની મુલાકાત લેજો। જે તાપી રિવરફ્રન્ટ બહુ સરસ જગ્યા છે નાના છોકરાઓ માટે અને મોટાઓ માટે પણ, અને સાંજના પણ સરસ ત્યાં નાસ્તો કરવું, રમવું બધા માટે છોકરાઓ બહુ મજા આવે એવી જગ્યા છે। અમને પણ ત્યાં બહુ જ મજા આવી ગઈ।
કરી બહુ થાકી ગયા છે રમી રમીને. તો છોકરાઓ તો બધા હવે એને લાગી છે જોરદાર ભૂખ. તો હવે જઈ રહ્યા છીએ અમે બારે મેદાનમાં ખુલ્લા, અને ત્યાં બધા કરશે છોકરાઓ નાસ્તો. નંદન લેવા જાય છે નાસ્તો, તો બધા નાસ્તો લઈ આવે એટલે બધા કરશે નાસ્તો. ત્યાં સુધી હું તમને બારે ગાર્ડનનો અને બહારની રિવર જે નદી છે એનો નજારો બતાવું. કેટલી સરસ નદી જોઈને પણ બહુ મજા આવે એવી છે. આ જગ્યા જ બહુ સરસ છે કે ત્યાં બહુ મજા આવે. એક વખત ચોક્કસ તમે મુલાકાત ત્યાંની લેજો, બહુ સરસ છે. ગાર્ડનમાં રમીને અને હવે આવી ગયા છે બહાર એકદમ મસ્ત મોટા મેદાનની અંદર બધા. અને આ છે તાપી રિવરફ્રન્ટ ગાર્ડનની બહાર જ જે રિવરફ્રન્ટ છે ત્યાં ઉપરનો નજારો. ગાર્ડન છે એકદમ મોટું, જ્યાં સરસ મજાની બધા ગેમ રમી શકીએ એટલી બધી જગ્યા છે, બહુ પહોળી. અને જો બાઉન્ડ્રી પણ સરસ મોટી બાઉન્ડ્રીની પાસે બધા લોકો ઊભા છે, જોઈ રહ્યા છે તાપી રિવરને. અહીં બધા લોકો લાગી ગયા છે નાસ્તામાં. રમીને બધા લાગી ગયા, ભૂખ લાગી એટલે હવે બધા લાગી ગયા છે નાસ્તામાં. અને નાસ્તો કરવા ટાઈમે તો ઝઘડો તો ના થાય એવું બને જ નહીં. તેરે અને હર્ષી અને ફાઇટ ના કરે એવું તો બને જ નહીં. અહીં શિવ બે ભાઈ બહેનની ફાઇટને જોતા મસ્ત ખાવા લાગ્યો છે સ્પીડમાં. અને છોકરાઓ મસ્ત સરસ રમી રહ્યા છે. પકડી રમતા હર્ષી પડી ગઈ અને એને લાગી ગયું છે. તો બેનનું રોવાનું ચાલુ છે હર્ષીનું. હવે જો ક્યાં લાગી ગઈ છે હર્ષી. બતાવ ક્યાં, બધાને બતાવ ક્યાં લાગ્યું. અંધારામાં દેખાતું નથી. હે ક્યાં લાગ્યું? ઓહો પગમાં લાગી ગયું. હર્ષી પડી ગઈ. શું થઈ ગયું? બસ દેખાતું નથી અંધારા. વજવાડામાં જોશું ભલે તો બંધ થઈ જાય. એકદમ અંધારું થઈ ગયું છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. મસ્ત લાઇટિંગ પણ રાતનો પણ નજારો બહુ સરસ છે અહીંયાનો. આ છે તાપી રિવરફ્રન્ટ, સુરત માંડવીમાં આવેલું છે. અને સાંજની આરતી પણ ચાલુ છે, હનુમાન ચાલીસા ચાલુ છે, તો બહુ મજા આવે સાંભળવાની એની. એક વખત ચોક્કસથી આપણે આ જગ્યાની મુલાકાત લેજો, બહુ જ મજા આવશે, દિલ ખુશ થઈ જશે. ઉભરાઈ જાય પ્રેમ બેબીઓને નો, બસ દબાઈ જશે. અને કોઈ બી જગ્યાએ ફરવા જઈ અને પાણીપુરીને યાદ ના કરીએ એવું તો બને જ નહીં. પાણીપુરીની મજા લઈને પછી જ અમે ગયા ઘરે. અહીં ધૈર્ય, હર્ષીને બધા એકદમ સરસ મજાના પાણીપુરી માટે લાઈનમાં ગોઠવાઈ ગયા છે. હવે અમે આવી ગયા છીએ ઘરે ને કરી છે કપડાનું પેકિંગ. કાલે સવારના નીકળવાનું છે એટલે છોકરાઓની ધમાલ મસ્તીમાં છે. છોકરાઓ તો હજી થાક્યા નથી અને અમારે પેકિંગ કરવાની છે કાલે સવારના નીકળવા માટે. તો હવે હું પણ તમારા બધા પાસેથી રજા લઉં, મારા વિડીયોનો એન્ડ કરું છું. તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને મારા દરેક વિડીયો આપણે સૌથી પહેલાં મળે. તો ચલો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.